સુરત જિલ્લા ભાજપ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય દિવંગત આત્માઓની શાંતિ માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં 141 પેસેન્જર અને અન્ય નાગરિકોના મોતને ભેટ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું। જે દુઃખદ ઘટનાના પગલે આજે બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપના હોદ્દેદાર તથા વિવિધ તાલુકા સંગઠન અને નગરપાલિકાઓના હોદ્દેદાર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। દુઃખદ ઘટનાના મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી। તો આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 12/6/2025 ગુરુવારના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું એની અંદર 242 જેટલા મુસાફરોમાંથી 241 મુસાફરોના જે અવસાન થયેલ છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ એની સાથે જે કોઈ પણ યાત્રીઓ હતા, સાથે સાથે જે અકસ્માત થયો એ જગ્યા ઉપર, હોસ્ટેલની જગ્યા ઉપર જે ભારતનું ભવિષ્ય એવા ડૉક્ટરો પણ મોટી સંખ્યામાં આની અંદર એમના મરણ થયેલ છે। એ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અહીં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સામાજિક સંસ્થાઓ, માનનીય સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટાભાગના કાર્યકરો સૌ અહીં ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।